સુરત મહાનગરપાલિકાના ભાજપી શાસકો દ્વારા વારંવાર કરાતા વેરા વધારાના વિરોધમાં ગુજરાત પરિવર્તન પાર્ટી છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહી છે। ત્યારે બુધવારે ગુજરાત પરિવર્તન પાર્ટીના સુરતના આગેવાનો અને કાર્યકરોએ વરાછા હીરા બજાર ખાતે સુરત મહાનગરપાલિકા અને રાજ્યની મોદી સરકાર વિરુદ્ધ પત્રિકાઓ છપાવી વિરોધ નોંધાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા વારંવાર વેરામાં વધારો કરે છે, પરંતુ ગુજરાત સરકાર પાસેથી લેણા નીકળતા કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ માંગી શકતા નથી અને સુરતની પ્રજા પર માત્ર બોજો નાખ્યા કરે છે। તેના વિરોધમાં ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। તેમ છતાં તેઓ દ્વારા રાજ્ય સરકાર પાસેથી સુરત મહાનગરપાલિકાના લેણા નીકળતા નાણાંની માંગણી કરી નથી, જેથી હવે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા શેરીએ આંદોલન લઈ જવાની જાહેરાત કરી છે। ત્યારે બુધવારના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીના આગેવાન ફકીરભાઈ ચૌહાણની આગેવાનીમાં વરાછા હીરાબાગ અને ચોકસી બજાર ખાતે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના વિરોધમાં પત્રિકાઓનું વિતરણ કરાયું હતું। સુરતની 44 લાખની પ્રજાના આ ગુજરાત સરકાર પાસે 4166 કરોડ રૂપિયા બાકી પડે છે। સુરતના ભાજપના સંગઠનના હોય કે મહાનગરપાલિકાના પદાધિકારી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, કોઈની તાકાત કે હિંમત નથી કે નરેન્દ્ર મોદી પાસે જઈને 4166 કરોડ રૂપિયા માંગે। ના, નરેન્દ્ર મોદી પણ જબરજસ્ત જિદ્દી છે, એમને પૈસા આપવાનો નથી, રજૂઆત કે વિનંતીથી માનવાનો નથી। સુરતની પ્રજાએ આ 4166 કરોડ રૂપિયા લેવા માટે આંદોલન કરવું પડશે। ગુજરાત પરિવર્તન પાર્ટીએ આજથી એની શરૂઆત કરી છે અને જ્યાં સુધી આ નાણાં નહીં મળે ત્યાં સુધી ગુજરાત પરિવર્તન પાર્ટી જપશે નહીં। જરૂર પડે ગુજરાત હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરીને પણ આ નાણાં મેળવશે અને સુરતની પ્રજા ઉપર કાયમ માટે જે વેરા વધારો થાય છે એને કાયમને માટે દફનાવી દેશે।